હર હર મહાદેવ। આપ સૌ ક્ષેમ અને કુશળ હશો એવી આશા કરીએ છીએ। આગામી 7/9/2025 અને રવિવારના દિવસે પૂર્ણ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે એ આપણા ભૂમંડળની અંદર લાગવા જઈ રહ્યું છે। તો એના વિશે આજે આપણે એ વિષય ઉપરનો પ્રારંભ થાય છે, ક્યારે મધ્ય છે અને ક્યારે મોક્ષ છે। તો એ ચંદ્રગ્રહણનો સ્પર્શ છે રાત્રે 8:58, એનો મધ્ય છે રાત્રે 11:41 અને એનો મોક્ષ આખા ભૂમંડળની અંદર 2:25 છે। પરંતુ ભારતની અંદર 1:25 થી લઈ અને 27 સુધીની અંદર ભારતની અંદર એ ચંદ્રગ્રહણ તો 11:58 થી એનો સૂતકનો પ્રારંભ થઈ જાય છે। સૂતક લાગ્યા પછી કોઈ પણ વસ્તુ ખવાતી નથી, જળ પણ પીવાતું નથી, કારણ કે એ જળ અને ખાદ્ય પદાર્થ બધા ચંદ્રગ્રહણથી પ્રભાવિત હોય છે। પરંતુ એની અંદર કોઈ બાળક હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય, કોઈ સગર્ભા સ્ત્રી હોય, આવા વ્યક્તિઓને એ સૂતકની અંદર છૂટછાટ આપવામાં આવે છે। એ વ્યક્તિને જો ખાવું હોય તો એ ખાઈ પી શકે છે, પરંતુ જે સ્વસ્થ છે, સશક્ત છે, એવી વ્યક્તિએ સૂતકને પાળવા। જેવો પ્રારંભ થાય એટલે સ્નાન કરી અને મંત્ર જપની અંદર બેસી જવાનું છે, અને જેવો એનો મોક્ષ થાય એટલે ઊભું થઈને પુનઃ પાછું એકવાર સ્નાન કરી લેવાનું છે। શાસ્ત્રની અંદર એવું લખેલું છે, ગ્રહણના સમયે દીધેલું દાન, કરેલો મંત્ર જાપ છે એ અક્ષય ફળ આપનારું છે, આવું શાસ્ત્રનું વચન છે। તો આ ગ્રહણ સમયે જેટલું થઈ શકે એટલું દાન કરજો, જેટલું થઈ શકે એટલું મંત્ર જાપ કરજો। આ મંત્રનો અનંત ગણો આપણને પ્રાપ્તિ થાય છે। આ પ્રમાણે જે ચંદ્રગ્રહણ છે એ સંપૂર્ણ ભારતની અંદર એને પાળવાનું છે। અસ્તુ, હર હર મહાદેવ।